નમસ્કાર મિત્રો, હું છું લક્ષ્મણ પાંભર અને આપ જોઈ રહ્યા છો પાંભર વિલોક્સ. મિત્રો, હમણાં તાજેતરમાં ગુજરાત લેવલની જે એક તબલા વાદકની કોમ્પિટિશન લેવાની, એમાં ચિરાગભાઈ ઝાલા એ કોમ્પિટિશનમાં 3જો નંબર લઈને આવ્યા છે. એટલે એ ચિરાગભાઈને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ કે ગુજરાત લેવલની જે કોમ્પિટિશનમાં 3જો નંબર લાવ્યા છે. મિત્રો, સંગીત એક વસ્તુ એવી છે કે સિંગર ગમે એવો હોય, ગમે તેટલું સારું ગાતો હોય, ગમે તેટલો ફેમસ હોય, પણ જ્યાં સુધી સારા તબલાવાદકની એને સંગત ન મળે ત્યાં સુધી એ કલાકારની કિંમત ના થાય. કલાકાર સારો જ હોય પણ તબલાવાદકથી એ ઉજળો ગણાય. કારણ કે સંગીત, તબલા એ બધા કલાકારના ઘરેણા છે, એના આભૂષણો છે. જ્યાં સુધી સારો તબલાવાદક એને ન મળે ત્યાં સુધી એની કિંમત ના થાય. તો એવા ફેમસ અને જે ગુજરાત લેવલે 3જો નંબર લઈને આવ્યા છે એવા ચિરાગભાઈ આપણી સાથે જોડાયેલા છે, તો એમને આપણે ખૂબ ખૂબ વધાઈ આપીએ કે જે 3જો નંબર લઈને આવ્યા છે. તો સૌ પ્રથમ આપણે ચિરાગભાઈને કહીએ કે તમે તમારું મૂળ વતન કયું અને તમે તમારું મૂળ ગામ કયું, એ વિશે થોડોક તમે પરિચય આપો. મારું મૂળ વતન ભાવનગર છે. ભાવનગર જિલ્લાનું ગારિયાધાર તાલુકો અને પચ્છેગામ ગામ. અને અત્યારે હું જામનગરમાં જ રહું છું મારા ફેમિલી સાથે. રિલાયન્સ ટાઉનશીપમાં જ રહું છું. ચિરાગભાઈ, તમે આ લાઈનમાં તમારે કઈ રીતે આવવાનું થયું? સૌ પ્રથમ તમે તબલા ઉપર હાથ ક્યારે મૂક્યો, કેટલી ઉંમરે મૂક્યો તમે? આમ તો જોવા જઈએ તો હું નાનપણથી જ મારો શોખ હતો, પણ મારા પપ્પાએ 30 વર્ષ વગાડ્યા તબલા. અશોકભાઈ ઝાલા છે. તો તમે તમારા પરિવારમાં આ જે તબલાનું જે તમને જ્ઞાન મળેલું, બરાબર? એટલે મારા પપ્પા ભજનમાં ને નાના મોટા ડાયરામાં એમાં જતા, એટલે મને ત્યારે એટલું બધું જ્ઞાન નહોતું તબલાનું, પણ મને સાંભળવું બહુ ગમતું. અને મારા પપ્પા એવી કેસેટ ને એવું લાવતા ઘરે, એટલે હું સાંભળતો એમાં. ત્યારે એટલું બધું નોલેજ નહોતું પણ સાંભળવું ગમતું મને. પછી સ્કૂલમાં આપણે પ્રાર્થનામાં ને એમાં વગાડતો હું. બીજું ભણતો ત્યારથી ઢોલક વગાડતો હું. એટલે ત્યારથી શોખ થોડોક વધી ગયો પછી. અને પછી તબલા તો ઘરે જ હતા, મારા પપ્પા વગાડતા એટલે તો ઘરે જ હતા તબલા. એટલે ક્યારેક હું વળી તબલા ઉપર આમને વગાડતો, ખાલી કામ એટલું બધું ખબર ન પડતી. પછી મારા પપ્પાએ ધીમે ધીમે ક્યારેક જતા હોય ભજનમાં, તેની સાથે જાવ ઘણી વાર. એટલે ત્યાં જઈને ભલે પછી રાતનો પ્રોગ્રામ હોય, ભજન તો રાતના જ હોય, એટલે થોડી ઘણી વાર સાંભળું, વળી ત્યાં સુઈ જાઉં સ્ટેજ ઉપર. એટલે એવી રીતે તબલાનું મને થોડોક રસ જાગ્યો. અને સૌ પ્રથમ મારા પપ્પાએ જ મને હાથ તબલા ઉપર રાખતા શીખડાવ્યું. એટલે તમને પરિવારમાંથી જ આ તબલાની પ્રેક્ટિસ મળી અને તમને પ્રેરણા મળી, બરાબર ને? તમારા પરિવારમાં તમારા પપ્પા પાસેથી તમને પ્રેરણા મળી ને તબલા વગાડવા, બરાબર? તો તમે અત્યારે આ તબલા જ વગાડો છો કે એ સિવાય તમે કોઈ બીજો ધંધો કે વ્યવસાય કરો છો કે? હું તબલા સિવાય તો હું જોબ કરું છું અહીંયા GSFC ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝરમાં. હું BSc કેમેસ્ટ્રી કરેલું છે, હું ભણેલો છું. અને ત્યારે તો એટલું બધું કાંઈ શીખવાનું રસ્તો હતો શીખવાનો ઘણો, પણ ભણતર ચાલુ હતું એટલે કાંઈ પછી ટાઈમ મળ્યો નહીં. પછી જ્યારથી જોબ ઉપર લાગ્યો ત્યારથી હવે 2 વર્ષથી હું થોડુંક ક્લાસિકલ શીખવાનો મને પહેલેથી રસ હતો. અને પપ્પાને મને ખબર હતી કે આને વધારે ક્લાસિકલમાં રસ છે એમ. એટલે હવે છેલ્લા 2-2.5 વર્ષથી હું કેતન સર પાલા છે અહીંયા જામનગર, અહીંયા રિલાયન્સ ટાઉનશીપમાં જ આવે છે શીખડાવવા માટે. તો એની સાથે હું 2.5 વર્ષથી એની પાસે શીખું છું ક્લાસિકલ. ક્લાસમાં પણ બાળકોને પ્રેક્ટિસ આપતા હશો? બીજા પ્રેક્ટિસ તો નહીં, પણ હું એઝ અ સ્ટુડન્ટ જ હું જાઉં છું અત્યારે. તો કઈ હું કોઈને શીખડાવતો નથી, હું પોતે જ શીખું છું અત્યારે. એવું છે? સરસ. તમે શીખતા તમે આટલી બધી સિદ્ધિ મેળવી, કારણ કે ગુજરાત લેવલે 3જો નંબર લાવવો એટલે કોઈ નાની સૂની વાત નથી. કારણ કે ગુજરાતમાં એવા ઘણા તબલા ઉસ્તાદો છે કે એની હરોળમાં બેહીને એમાંથી 3જો નંબર લાવવો એટલે કોઈ નાની સિદ્ધિ ન કહેવાય. છતાં તમે શીખતા અને નોકરી કરતા તમે આટલા આગળ વધ્યા, એટલે એ બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ દેવા પડે. કારણ કે તમને
આ લાઈનમાં એટલો રસ છે, નોકરી કરતાં કરતાં પણ તમે આટલે સુધી પહોંચ્યા છો એટલે એ ઘણી સારી વાત કહેવાય તમારા માટે. અને પછી આગળ તમને શું તમારો વિચાર છે, પ્લાન તમારો કેવો છે? તમે નોકરીને વધારે પ્રાધાન્ય આપો છો કે આ તબલા વાદકને વધારે પ્રાધાન્ય આપો છો? અત્યારે તો બે એક સેમ લેવલ ઉપર છે. સેમ લેવલ ઉપર. હા. અત્યારે તો નોકરી 8 કલાકની હોય છે. નોકરી જ્યારે પૂરી કરીને આવું પછી તબલામાં જેટલો બી ટાઈમ મને મળે એટલો આપું છું. બરાબર. અને શીખું છું સર પાસે, કેતન સર પાસે. અને આ ગુજરાતમાં જે કલા મહાકુંભમાં જે થયું હતું આયોજન, કાર્યક્રમ થયો હતો, એમાં જે 3જો નંબર આવ્યો એનો શ્રેય તે કેતન સરને જ જાય છે. કારણ કે એમાં ક્લાસિકલ બેઝ જ વગાડવાનું હોય છે. તો જે બી હું ભલે અહીંયા નાના મોટા ઓલા જે ભજન ને એમાં વગાડી દેતો એ તો અલગ વાત છે, પણ જે ક્લાસિકલ સોલો વગાડવાનો હોય એ કેતન સરને પાલાને જ એનો શ્રેય જાય છે. એટલે એને મને જે સોલો શીખડાયો હતો એ મેં ત્યાં પરફોર્મ કર્યું હતું. ગાંધીનગર હતો એનો. હા. તો ચિરાગભાઈ, આપણે ઘણી બધી વાતો કરવી છે. આપણે અલગ અલગ રાગના ઘણા બધા આપણે તાલો પણ સાંભળવા છે. આપણા દર્શક મિત્રોને તાલો પણ સંભળાવવાના છે. પણ એ પહેલા એક સરસ મજાનો સોલો સંભળાવી દો આપણા દર્શક મિત્રોને. નાનકડો એવો સોલો સંભળાવો. નાનો એવો સોલો સંભળાવી દો. પેલા એમાં સોલામાં પેલા પેશકાર હોય છે, જે ક્લાસિકલમાં આખું આ ક્લાસિકલ બેઝ જ હોય છે. જે એમાં પેશકાર વાગે છે પેલા, પછી કાયદો વાગે છે. પેલા વિલંબિત લય હોય છે, પછી ધીમે ધીમે એની સ્પીડ. આ બધા એના પ્રકારો હોય છે ને બધા. એમાં ક્લાસિકલમાં ઘણી બધી આઈટમ હોય, એના પ્રકાર હોય છે. આ પેશકાર થઈ ગયો, કાયદો થઈ ગયો, રેલો થઈ ગયો. આ તો એવા એક બે પ્રકાર સંભળાવી દો તમે. ચિરાગભાઈ, સોલો તમે સરસ મજાનો સંભળાવી દીધો. હવે આ જે સંતવાણીમાં જે રાગોમાં જે તબલા વગાડે છે બધા ઉસ્તાદો, એમાંથી એકાદી ઝલક બતાવી દો તમે. જે સંતવાણીમાં જે તબલા વાગે ને એની. સંતવાણીમાં તો આપણે જોવા જઈએ તો કેરવા તાલ ને દાદરા તાલ ને દીપચંદી ને એવા વધારે તાલનો યુઝ થતો હોય છે. એમાં તમને કેરવા તાલ સંભળાવો. કેરવા તાલ સંભળાવી.
સ્ટેજ પ્રોગ્રામમાં અત્યાર સુધી કોઈ કરેલા તમે મોટા કલાકારો સાથે તમને જુગલબંધી કરેલી ક્યારે તબલા વગાડેલા ખરા? મોટા કલાકાર સાથે તો અત્યાર સુધી નથી વગાડ્યું મેં, પણ જ્યાં બી મને મોકો મળે ત્યાં હું વગાડું છું. બરાબર. અને ભજન સંતવાણીમાં ક્યારેક હું જાઉં છું, હા. પણ હવે ક્લાસિકલ શીખું છું એટલે બે થોડુંક ઓપોઝિટ છે. હા, હવે તમને વેગ મળશે, કારણ કે જો તમે ગુજરાત લેવલે તમારું નામ ઉપસી આવ્યું છે એટલે તમને હવે આગળ જવાનો વેગ મળશે. બરાબર. અને આપણા જે યુટ્યુબના માધ્યમથી, આપણા વિડીયોના માધ્યમથી લોકોને ખબર પણ પડશે કે ચિરાગભાઈ ઝાલા આવું સરસ વગાડે છે, એટલે તમને આગળના બેઝ ઉપર જવાનો મને આશા છે કે તમને જરૂર મોકો મળશે. અને દર્શક મિત્રોને પણ આપણે કહીએ કે જેમ બને એમ વધારે વિડીયો વધારે શેર કરજો. બરાબર. હવે ચિરાગભાઈ, આ જે તમે નંબર લાવ્યા, ગુજરાત લેવલે નંબર લાવ્યા, ત્યાર પછી તમને કોઈ ઓફર મળી સ્ટેજ પ્રોગ્રામની? અત્યાર સુધી તો કાંઈ ઓફર મળી નથી, પણ જોઈએ હવે જે ભગવાનની પછી ઈચ્છા. ના, એ તો ઓફરો મળે. બરાબર. તમે કદાચ કે તમારે સ્ટેજ પ્રોગ્રામમાં જવાનું થયું હોય તો ત્યાં તો શું છે, સંતવાણી હોય એટલે લગભગ આખી રાત બેસવાનું થાય તમારે, તો તમારે નોકરીમાં કોઈ તકલીફ પડે ખરી તમારે અહીંયા હાજરી આપવામાં? ના, એવું તો નથી. નોકરીમાં તો રજા મળી જાય એટલે કાંઈ પ્રોબ્લેમ નથી. અને રાતનું તો કાંઈ ઓલું છે જ નહીં, કારણ કે મારે નાઇટ ડ્યુટી પણ હોય છે નોકરીમાં, એટલે એ કાંઈ પ્રોબ્લેમ પડે નહીં. બરાબર. તો તમારા પરિવાર તરફથી તમને કેવો રિસ્પોન્સ મળે? તમને પરિવાર તરફથી બહુ રિસ્પોન્સ છે મને, કારણ કે હું ઘરે પ્રેક્ટિસ કરતો હોય તો કોઈ એમ મને નથી કહેતું કે મને આપણે માથું દુખે છે કે કોઈને કંટાળાજનક નહીં લાગતું? કોઈને કંટાળાજનક નથી. પરિવારનો બહુ સપોર્ટ છે. મારા પપ્પા તો એમ જ કહે છે કે આજ કર તું. ખરેખર જો ચિરાગભાઈ તમને વાત સરસ કરી, કારણ કે જો કોઈ પણ કલાકાર હોય, પછી એ ગાતો હોય તો ભલે, તબલા વગાડતો હોય તો ભલે, સંગીત વગાડતો હોય, પણ જ્યાં સુધી એને પોતાના ઘરેથી, પોતાના પરિવાર તરફથી સપોર્ટ ન મળે ત્યાં સુધી એ કલાકાર આગળ વધી ન શકે. ચોક્કસ. એટલે તમને તમારા પરિવાર તરફથી પૂરો સપોર્ટ છે, એટલે તમે જરૂર આગળ વધશો. અને તમે જે સ્ટાઇલમાં વગાડો છો એ સ્ટાઇલ પ્રમાણે તમને, મને આશા છે કે તમે જરૂર આગળ વધશો. આ સિવાય તમે બીજી તમારે કોઈ એ ખરું તમને કે મારે કોઈ વધારે આગળ વધીને આ નોકરી છોડી દેવી છે અને પછી કોઈ આ નકરા પ્રોગ્રામ જ કરવા છે, એવું તમને થાય ક્યારેય કે નોકરી રાખવાની જ છે? ના, એવું તો નથી. નોકરી રાખવાની જ છે, પણ જેવો આમાં વધારે થોડુંક સક્સેસ મળશે તો આ જ પકડી રાખીશ મને, કારણ કે શોખ આનો જ છે વધારે. હવે જયારે ભગવાનની ઈચ્છા હશે ત્યારે થશે. ના, બરાબર છે. નોકરી, કારણ કે જો એ આપણે આજીવિકા છે એટલે અત્યારે નોકરીને પણ જાળવવી પડે, કારણ કે પરિવારનું ભરણ પોષણ કરવામાં પૈસો આજે જરૂર છે, મહત્વનો છે. એટલે નોકરી પણ મહત્વની છે, અને સાથે સાથે આ ઉસ્તાદનું જે તમે તબલા વગાડો છો, તબલા વાદક, એ પણ મહત્વનું છે તમારા માટે, કારણ કે તમને આ લાઈનમાં ઘણો રસ છે. એટલે બેયને પ્રાધાન્ય આપવું એ બહુ મહત્વનું છે. ચિરાગભાઈ, તમે આ જે રાગ પ્રમાણે જે તાલો વાગે છે બધા, આ તાલો બધા કેવી રીતના રાગ પ્રમાણે વાગે કે પછી આ દીપચંદી ને કેરવા ને એમ જ વગાડવામાં આવે? રાગ પ્રમાણે વાગતા હોય કે એમ જ વાગે? ના, એવું તો ન હોય રાગ પ્રમાણે, પણ રાગ ગમે તે ગાતા હોય એમાં એકથી વધારે તાલ વગાડી શકાય, પણ એ કયા ઢાળથી ગાય છે એના ઉપર આધાર. બરાબર. સિંગર ઉપર આધાર રહે, કઈ રીતનું ભજન ગાય છે, કઈ રીતના રાગમાં ગાય, કયા રાગમાં ગાય, એ પ્રમાણે તમારે સેટિંગ કરવાનું આવતું હોય. બરાબર. સપોઝ યમન રાગ છે તો યમન રાગમાં એ કયા ઢાળથી ગાય છે એના ઉપર તાલ બેસે. એમાં ઘણી વાર દાદરાએ વાગતો હોય, ઘણી વાર કેરવાય વાગતો હોય, એટલે તાલનું એવું કોઈ ફિક્સ નથી કે આ રાગ છે તો આ તાલ જ એમાં આવશે, એવું નથી ફિક્સ. આ જે ભજનના રાઉન્ડ હોય, ભજનના રાઉન્ડ તો ઘણા લાંબા હોય, 2-2, 3-3, 4-4, 5-5 ભજનના રાઉન્ડ હોય, તો એમાં એ રાઉન્ડ જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધીમાં ઘણા બધા તાલો ફરી જતા હોય, તો એ કયા આધારે તાલો ફરે? તમને સિગ્નલ આપવામાં આવે સિંગર તરફથી કે તમને તાલ કઈ રીતના તમે? એમાં ઘણી વાર હાર્મોનિયમ થી લોકો આપતા હોય છે, જે સિંગર હોય છે એ હાર્મોનિયમ વગાડીને બીટ આપતા હોય છે. બીટ એટલે કે જે આપણે જે માત્રા કહીએ એ તબલાનીમાં જે રીતે એ હાર્મોનિયમ વગાડતા હોય અને તાલ ચેન્જ થવાનો, એટલે તબલા વાળાને ઘણી વાર અનુભવથી ખબર પડી જાય, અને ઘણી વાર હાર્મોનિયમ ને બીટ ઉપરથી. એટલે તમારે મતલબ હાર્મોનિયમ ને ફોલો કરવાનો રહે ને? સરસ. હવે તમે આ દીપચંદી તાલ એક સંભળાવી દો દર્શક મિત્રો નાનો એવો.
ડબલ લગી ઈ કઈ રીતના વાગે ઈ જરાક ઈ સંભળાવો. આપણે દીપચંદી તાલ છે એ 14 માત્રાનો તાલ છે. તો 14 માત્રાની તમે ડબલ કરો એટલે એ રીતના એમાં સ્પીડમાં ટૂંકમાં વાગી શકે. એને દુગુન કહેવાય એને. હા, એટલે ડબલ સ્પીડ. ડબલ સ્પીડમાં વાગે મતલબ. અને ઘણી વાર વધારે સ્પીડમાં કરવું હોય તો ચોગુન લઈ થાય. એ લય આધારિત હોય. તમે એમાં વગાડી શકો અને પછી છેલ્લે તિહાઈ વગાડી દો. ઈ જરાક ઝલક સંભળાવી ગયો નાની હોય. ચિરાગભાઈ, તમે આ લાઈનમાં તમે જે સિદ્ધિ મેળવી એ બદલ મને ખૂબ જ આનંદ થાય છે અને તમે વધુ ને વધુ આગળ વધો એવી આપણે ભગવાન દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરીએ. હવે એક રૂપકની ઝલક સંભળાવી છે જરાક. રૂપક છે એ 7 માત્રાનો તાલ છે. 7 માત્રાના એટલે ચિરાગભાઈ, આ જે માત્રા જે તમે કહો છો 7 માત્રા એની જરાક સમજ આપો ને. માત્રા એવી વસ્તુ કે આપણે જે ગમે ત્યાં લય હોય એને આપણે પકડવી હોય કે ગમે ત્યાં રાગ છે, ગમે સિંગર જે બી ગાતો હોય એ કેટલા માત્રામાં બેસે છે એના ઉપર આધાર હોય તાલની. બરાબર? તો તાલની માત્રા એ ખૂબ મહત્વની છે. એટલે ગમે એ સિંગર ગાતા હોય કે 14 માત્રા, ઘણી વાર 14 માત્રામાં પૂરું થતું હોય પણ ઘણી વાર એમાં દીપચંદી વાગે, ઘણી વાર રૂપકે વાગીએ છે. કારણ કે 7 દુ 14 થાય. એટલે રૂપક તાલ તમે દુગુન લયમાં વગાડો તો એ 14 માત્રા થઈ જાય. એટલે એ દીપચંદીથી તમે વગાડી શકો. એમાં ખાલી તાલીનો થોડોક એમાં સમજ હોવી જોઈએ. ખાલી આ રૂપક તાલ છે એ તાલીથી ચાલુ થાય છે, જ્યારે દીપચંદી તાલ છે એ તાલીથી ચાલુ થાય છે. ઓલો ખાલીનો તાલ છે રૂપક છે એ. બરાબર? એટલે રૂપકનો બોલ છે 3-3 ના ધીના ધીના. બરાબર? જરાક બોલ જરાક પેલા બોલ જો એટલે આપણે ખ્યાલ આવે. આપણે રૂપક તાલના જે 3-3 ના જે પેલું છે એ આપણે આવી રીતે વાગે. બરાબર? એટલે એ રીતના આખું 7 માત્રાનું છે. બરાબર? દર્શક મિત્રોને ખરેખર જ આવું સાંભળીને દર્શક મિત્રો જે લોકો આ લાઈનમાં આગળ વધવા માગે છે એને પણ ખરેખર પ્રેરણા મળશે આમાંથી. તમે જે રીતે વગાડો છો એ પ્રમાણે. એટલે ખરેખર તમે બહુ સરસ વગાડો છો અને આગળ વધો એ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. ચિરાગભાઈ, આપણે રાસ ગરબામાં એમાં પણ તમે એક્સપર્ટ છો ને વગાડવામાં? એક્સપર્ટ તો ન કહેવાય પણ થોડું ઘણું જે એને જોતું હોય એવું વગાડી દે. વગાડી તમે અત્યારે જે રીતે વગાડો છો એ પ્રમાણે મને એવું લાગે છે તમે બહુ સરસ, તમે મને આત્મવિશ્વાસ છે ખરેખર તમે એક મોટા સ્ટેજ ઉપર અને એક મોટા ફેમસ કલાકારની સાથે તમે સંગત કરશો એવું મને આત્મવિશ્વાસ છે. એટલે જે ગરબા તાલ જે છે આપણે રાસ ગરબામાં જે આમ મેજોરિટી વપરાય છે આપણે રનિંગ તાલ, એ જરાક સંભળાવો ને. ગરબામાં તો આપણે ઈંચ એ તો વગાડતા હોય ચલતી અને ઈંચ જરાક ઝલક આપી દે જરાક. ચલતી તમને સંભળાવું. દીપક, ચિરાગભાઈ,
સંતવાણીમાં જે તમે આમ રનિંગ ચાલતા આપણે ગીતચંદી અને પહેરવા અને આ રૂપક ને એ બધા એ સિવાયના બીજા કોઈ એવા તાલો વાગતા હોય ખરા એવા? તાલ તો જોવા જઈએ તો ઘણીવાર લગીના રૂપમાં વગાડતા હોય. તાલ તો નથી લગી, પણ દાદરા ને કેરવા તાલ છે ને એમાં જ તે થોડુંક વેરિએશન કરીને એ લોકો વગાડે લગી, એટલે એ લગી તમે વગાડી શકો છો. અને બીજા તાલ જોવા જઈએ તો હિંચા, તમે જે હિંચ કીધી મોસ્ટ ઓફ તો આવી જ ગયા તાલ, ગીતચંદી, હિંચ, કેરવા, દાદરા, રૂપક, એટલા તાલ તો ઘણી બધું ટૂંકમાં. પછી કે સિંગર ઉપર આધાર રાખે, સિંગર કેવો છે. ક્લાસિકલ બેઝ હોય તો એમાં 3 તાલે વાગે. પછી તમે બધું યાદ રાખો કે પછી સિંગર ગાતા હોય એમાંથી બધું ઓટોમેટિક વાગી જાય, ને કે તમે કોઈ આમ કે તમારે કોઈ એનું વેરિએશન કરવું હોય તો એ વેરિએશન તમે અગાઉથી યાદ રાખો કે આ જગ્યાએ આ વેરિએશન કરવાનું છે, કે પછી સિંગર ગાતા હોય એમાંથી ઓટોમેટિક વાગી જાય? ઘણીવાર યાદ રાખેલું હોય તો એ ઘણીવાર આવી જાય, અને ઘણીવાર આપમેળે આવી જાય. આપમેળે, હા. ઘણીવાર આપણે બહુ સારી સંગત થઈ ગઈ હોય, એમાં સ્ટેજ ઉપર બેઠા હોય પછી મોજ આવી ગઈ તો ક્યારેક બહુ સારું વાગી જાય. બરાબર. અને ક્યારેક પછી યાદ રાખેલું હોય એ વાગતું હોય છે, મગજમાં આવી જાય ઓચિંતાનું તો એ વાગી જાય. સરસ, ધન્યવાદ ચિરાગભાઈ. તમે જે આ તબલા વિશે માહિતી આપી અને જે તમે તબલાના તાલો હમણાં દર્શક મિત્રોને સંભળાવ્યા અને તમે જે ગુજરાત લેવલે નંબર લાવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. હું તો મારા કેતન સરનો ખૂબ આભાર માનું છું. અને મારી સાથે હાર્મોનિયમમાં એક ભાઈ હતા, યશભાઈ દવે, એ બહુ સારું હાર્મોનિયમ વગાડે છે. વિશારદ એને એક્ઝામ આપીને વિશારદ થયેલા છે હાર્મોનિયમમાં. એ ગયા ને એની પહેલાના વર્ષમાં, એટલે કે 2023માં એ હાર્મોનિયમ સ્પર્ધામાં ભાગ લીધો હતો. એને પણ એ ફર્સ્ટ આવ્યા હતા. હા, રાજ્ય કક્ષાએ ફર્સ્ટ આવ્યા હતા. એને તમે ગુરુ માનેલા છે ને સંગીત? હા, એ મારા સિનિયર છે, બધા સિનિયર સ્ટુડન્ટ. એટલે એ બધા એની સાથે મેં સંગત કરી હતી. એ હાર્મોનિયમમાં હતા, એટલે હાર્મોનિયમમાં સોલોમાં લહેરો આપવો પડે. જે બી લહેરો એ વગાડે ને, મારા 3 તાલમાં પરફોર્મન્સ આપ્યું હતું મેં. 3 તાલમાં બેસે એવો લહેરો એને બહુ સારો વગાડ્યો. એટલે એને હું ખૂબ ખૂબ આભાર માનું છું એનો. અને બીજા એક સિનિયર સ્ટુડન્ટ છે, તબલા વાદક જ છે એ પણ, કબીરભાઈ ભટ્ટ. એ અહીંયા જામનગરના જ છે. એ બે એનો એ ઘણો સપોર્ટ રહ્યો છે મને. સાચી વાત છે, કારણ કે જો વાઇડ વગર વેલો ચડે નહીં. કોઈ પણ જો આપણે વેલો વાવીએ તો એને સપોર્ટની જરૂર પડે, એટલે સપોર્ટ વગર એનો વિકાસ ના થાય. એટલે કહેવત છે ને કે વાઇડ વગર વેલો ના ચડે. એમાં કોઈ પણ જે લાઈનમાં કેરિયર બનાવવી હોય એમાં એને બીજાનો સપોર્ટની જરૂર પડે. એટલે અમુક એવા માણસો, સારા માણસો સપોર્ટ આપવા મળી જાય તો જરૂર સફળતા મળે, એમાં કોઈ શંકા નથી. 100%. ચિરાગભાઈ, આ જે તમે સપોર્ટની વાત કરી અલગ અલગ માણસોની, એ સિવાયના બીજા કોઈ સાધુ સંતોની કે એવા કોઈ સંત પુરુષોનો તમને સપોર્ટ મળેલો ખરો? સાધુ સંતોનો તો પહેલેથી જ બહુ સપોર્ટ થયો છે મને. મારા પપ્પા હતા, એ નાના હતા, એને પણ અમારે ગામમાં એક સંત છે, અત્યારે તો દેવ થઈ ગયા છે, એનું નામ શંકરગીરી બાપુ છે. એનો બહુ સપોર્ટ થયો છે. મારા પપ્પાને એને આપણે ચાખંડના ડબ્બા આવે ને એના ઉપરથી તબલા, મારા પપ્પાને એને જ શીખડાવ્યા તબલા. પછી મારા પપ્પા બહુ એને ભજનમાં ને ડાયરામાં ને વગાડ્યું મારા પપ્પાએ. એ શંકરગીરી બાપુ મને, અમે જ્યારે બી ટાઈમ મળતો એની સાથે એની પાસે બેસવા જતા અમે, ત્યારે એ મને બહુ કહેતા, હું જ્યારે ભણતો ને ત્યારે, કે તું તબલા શીખ, તારો હાથ બહુ સારો છે, એવું મને બહુ કહેતા. અને ક્યારેક ત્યાં બહુ એને કીધું ને તો મારાથી એવું થતું નહોતું, ભણતર ચાલુ હતું એટલે. પછી તો એક વાર તો એમ કીધું હતું કે હવે તારે શીખવાના છે કે નથી શીખવાના, ત્યાં સુધી એને કહી દીધું હતું. પછી મારે જેવું બી ભણવાનું પૂરું થયું ને એટલે અહીંયા હું લાગી ગયો તબલા શીખવા માટે કેતન સર પાસે. અને પછી એને મેં કીધું હતું કે હવે હું શીખવા બેસી ગયો છું. ત્યારે એને શાંતિ થઈ કે હવે વાંધો નહીં. એટલે એને એવું. અને જ્યારે હું ક્લાસમાં ગયો પહેલો દિવસ હતો ત્યારે કેતન સરે મને જ્યારે કીધું કે થોડું ઘણું કંઈક સંભળાવો એમ, કારણ કે એને નવો હોય સ્ટુડન્ટ, એટલે થોડું ઘણું એને શું આવડે એ પહેલાં જોવું પડે ને. એટલે મેં જ્યારે વગાડ્યું ત્યારે એણે મને એમ જ કીધું, જે મને બાપુએ કીધું હતું ને, શંકરગીરી બાપુએ, કેતન સરે એ જ કીધું કે તમારો હાથ બહુ સારો છે એમ. એટલે એ સંતની કૃપા છે પહેલેથી અમારા ઉપર. આ કૃપાનું જ રિઝલ્ટ છે. અત્યારે તમે જે રિઝલ્ટ જોઈ રહ્યા છો એ સંતની જ કૃપા છે. કારણ કે સંત એટલા બધા દયાળુ છે ને, એને
એ દરેક ઉપર એને એટલી બધી કૃપા વરસાવે ને એને કોઈ ભેદભાવ એનામાં સંતોમાં કોઈ ભેદભાવ હોતો જ નથી. એટલે એની જો કૃપા થાય ને તો કોઈ પણ ક્ષેત્રમાં માણસ પ્રગતિ કરી શકે અને એને જરૂર સિદ્ધિ મળે, એમાં કોઈ શંકા નથી. એટલે શંકરગીરી બાપુની તો પહેલેથી કૃપા છે.